નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો કોઈ તમને ખરાબ કહે ત્યારે શું કરવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। કોઈના માટે સમર્પણ કરવું એ મુશ્કેલ નથી હોતું, પરંતુ મુશ્કેલ તો એ વ્યક્તિને શોધવાનું હોય છે જે વ્યક્તિ આપણા સમર્પણની કદર કરી શકે। થોડી ધીરજ રાખો સાહેબ, કારણ કે દરેક દુઃખની પાછળ સુખ જરૂર આવે છે। પરવાહ ના કરો જમાનાની, કારણ કે એની તો આદત છે સતાવવાની। પરિસ્થિતિઓ આપણા માટે સમસ્યા નથી બનતી। સમસ્યા તો ત્યારે જ થાય છે જ્યારે આપણને એ પરિસ્થિતિઓ સામે લડતા નથી આવડતું। સૌથી મુશ્કેલ રસ્તો એ હોય છે જ્યાં તમારે એકલા ચાલવું પડે છે, અને આ જ રસ્તો તમને મજબૂત પણ બનાવે છે। તમારી કિંમત એવી બનાવો કે કોઈ તમને છોડી તો શકે, પરંતુ ભૂલાવી ક્યારેય પણ ન શકે। હંમેશા વેલ્યુબલ બનો, અવેલેબલ નહીં, કારણ કે જો હંમેશા અવેલેબલ રહેશો તો દુનિયા ફક્ત તમારો ઇસ્તેમાલ જ કરશે। ચૂપ રહેવું એનાથી બહેતર છે જ્યારે સામેવાળો વ્યક્તિ તમને સમજી ના શકતો હોય। પરિસ્થિતિ કેટલીય પણ કઠિન કેમ ન હોય, જો તમારો વિચાર મજબૂત છે તો રસ્તો પોતે જ બનતો જાય છે। હિંમત એ નથી કે ડર ન લાગે, હિંમત એ જ છે કે ડર હોવા છતાં પણ આગળ વધવું। આ સંસારમાં સુખી એ જ છે જે પોતાના ઘરમાં શાંતિ મેળવી શકે છે। બીજો માણસ આપણામાં વિશ્વાસ મૂકી શકે, એ જ જીવનની સૌથી મોટી સફળતા છે। દોસ્તો, શબ્દો એવું ઘાતક તીર છે સાહેબ, જેના થકી દિલમાં ઉતરી પણ જવાય છે અને કોઈકના દિલમાંથી નીકળી પણ જવાય છે। સમય એ કોઈ મિલકત નથી કે જે તમે સાચવીને મૂકી શકો, એ તો એક એવી વસ્તુ છે જેનો તમારે ઉપયોગ કરવો પડે છે। જો તમે સમયનો આદર નહીં કરો તો સમય તમારો આદર કરવાનું છોડી દેશે। ગઈકાલ જતી રહી છે, આવતીકાલની ખબર નથી, એટલે જે કંઈ કરવું છે તે આજમાં જ કરી લો। કેટલાક સંબંધોને મજબૂત કરતા કરતા માણસ ખુદ કમજોર થઈ જતો હોય છે। જિંદગીમાં કોઈથી નારાજ રહેવાનું નથી, બસ હવે મતલબી લોકોને નજરઅંદાજ કરવાના છે। કદર કરો એમની,
જે મતલબ વિના પણ ચાહે છે, કારણ કે આ દુનિયામાં સંભાળ રાખવાવાળા ઓછા અને તકલીફ આપવાવાળા લોકો વધારે મળે છે. જ્યારે પરિસ્થિતિ બદલવાની મુશ્કેલ હોય ત્યારે મનની સ્થિતિ બદલી નાખો તો બધું જ આપોઆપ બદલાઈ જશે. કોઈકને નાની ભૂલથી ઉતારી પાડવા એ અહંકારનું પ્રદર્શન છે, પરંતુ એને સાચો માર્ગ બતાવવો એ જ સંસ્કારના દર્શન છે. દોસ્તો, લાખ કોશિશ કરવા છતાં પણ જે વ્યક્તિ સમજે નહીં તો એ વ્યક્તિથી દૂર થઈ જવામાં જ મજા હોય છે. દોસ્તો, દરિયામાં કેટલીય પણ ખાંડ નાખો તેમ છતાં તે ક્યારેય મીઠો નહીં થાય, અને સ્વાર્થી લોકોને તમે ગમે એટલા પોતાના બનાવી લો, એ ક્યારેય પણ તમારા નહીં થાય. સમયસર કદર કરી લેવાનું શીખી જજો સાહેબ, કારણ કે અહીં જિંદગી અને અમુક માણસો ફરી પાછા નથી મળતા. જીવનમાં જે દગો મળવા પર અને દુઃખ મળવા પર પણ ખોટા રસ્તે નથી જતા અને હંમેશા ઈમાનદારીનો રસ્તો પસંદ કરે છે, એ લોકો ભગવાનને ખૂબ જ પસંદ આવતા હોય છે. મને જરૂર નથી એ માણસની જે પોતાના મતલબ માટે મારી સાથે છે. હું તો ખુશ છું મારા ભગવાનની સાથે, જે કોઈ પણ મતલબ વિના મારી સાથે છે. તમે એકલા રહેવાથી એટલા દુઃખી નહીં થાવ જેટલા તમે એક ખોટા માણસ ઉપર વિશ્વાસ કરવાથી દુઃખી થાવ છો. કોઈથી લગાવ રાખવો એ પણ સારું નથી હોતું દોસ્તો, કારણ કે એ જ લોકો હંમેશા આપણાથી દૂર થઈ જતા હોય છે, જે લોકોથી આપણે સૌથી વધારે લગાવ રાખીએ છીએ. મિત્રો, એક વાત હંમેશા યાદ રાખજો જીવનમાં, કે ક્યારેય પણ ભૂલીને પણ પોતાની વાતો બીજાને ના જણાવતા, કારણ કે અહીં તમાશો બનતા વાર નથી લાગતી. નસીબના પાના ત્યારે જ પલટાય છે જ્યારે મહેનતની શાહીથી કર્મ લખાય છે. બેસી રહેવાથી તો કાટ લાગે છે, પણ ચાલતા રહેવાથી જ રસ્તો કપાય છે. યાદ રાખજો, જે સંઘર્ષ આજે તમને રડાવી રહ્યો છે, એ જ અનુભવ આવતીકાલે તમને હસાવશે. લોકોને પારખતા શીખો, કારણ કે દરેક ચમકવાવાળી ચીજ સોનું નથી હોતી, અને દરેક બહારથી સારા દેખાવાવાળા લોકો એ અંદરથી
સારા પણ નથી હોતા. આ જિંદગીમાં કોઈ હંમેશા માટે સાથ નથી આપતું. જે લોકો કહે છે ને કે ક્યારેય પણ સાથ નહીં છોડું, એ જ લોકો સાથ છોડીને જતા રહે છે. કોઈ કોઈનો સાથ નથી આપતું. બસ બધા જ અહીં મતલબ માટે સાથે રહેતા હોય છે. ખરાબ સમય એ તમને જિંદગીના એ સત્યનો સામનો કરાવે છે, જે તમને સારા સમયમાં અહેસાસ પણ નથી થતો. જ્યારે માણસનો સ્વાર્થ પૂરો થઈ જાય ત્યારે મળવાનું તો દૂર, પરંતુ એ માણસ તમારાથી વાતો કરવાનું પણ બંધ કરી દે છે. એટલા માટે ક્યારેય કોઈ ઉપર નિર્ભર ના રહો. જ્યાં સુધી કોઈ પણ કામ કરવામાં નથી આવતું, ત્યાં સુધી એ કામ નામુમકિન જ લાગતું હોય છે. ફક્ત દગો જ દગો નથી હોતો. કોઈક માટે પોતાના હોવાનું નાટક કરવું એ પણ દગો જ હોય છે. કેટલાક લોકો નાની નાની વાતોમાં પણ રડી પડે છે, કારણ કે એ લોકો મગજથી નહીં, પરંતુ દિલથી લોકોની વિશે વિચારતા હોય છે. સંબંધો ઓછા બનાવો, પરંતુ તેને સારી રીતે નિભાવો, કારણ કે લોકો અહીં બહેતરની તલાશમાં બહેતરીન ખોઈ દેતા હોય છે. જ્યાં તમારી કિંમત ના હોય ત્યાં જવાનું બંધ કરી દો. પછી ભલે ને એ કોઈનું ઘર હોય કે પછી કોઈનું દિલ હોય. પોતાના તો એ હોય છે જે કોઈ બીજા માટે તમને નજરઅંદાજ ના કરે. શબ્દનો પણ પોતાનો સ્વાદ હોય છે સાહેબ. બોલતા પહેલા ચાખી લેવા જોઈએ. જો તમને જ સારા ના લાગે તો બીજાને કેવી રીતે સારા લાગી શકે? તમે શક્તિશાળી હોઈ શકો છો, પરંતુ સમય તમારાથી પણ વધારે શક્તિશાળી છે. એ ક્યારેય ના ભૂલતા. લોકો કહે છે કે પ્યાર જો સાચો હોય તો એ પાછો વળીને આવે છે, પરંતુ જો પ્યાર સાચો જ હોય ને તો એ છોડીને જ કેમ જાય છે? સંબંધ એ ફક્ત નામ નથી, એ તો મનથી મન સુધીનો પુલ છે. જ્યાં કાળજી શબ્દોથી નહીં પરંતુ વર્તનથી દેખાય છે. જ્યારે સમજણ વધારે હોય ત્યારે અંતર પણ સંબંધોને તોડી શકતું નથી. સંબંધોને ખાલી સમયની જ નહીં પરંતુ સમજણની પણ જરૂર પડે છે. જ્યારે આપણો ખરાબ સમય હોય છે ત્યારે લોકો આપણો હાથ નહીં પરંતુ આપણી ભૂલ પકડતા હોય છે. સમય છે ત્યાં સુધી જીવતા શીખી લેવું જોઈએ સાહેબ, કારણ કે કોણ ક્યારે આપણો સાથ છોડી દે
એ કંઈ ખબર નથી પડતી. આ જમાનો ત્યાં સુધી પહોંચી ગયો છે સાહેબ, જ્યાં કપડાં મોંઘા અને માણસની કિંમત સસ્તી થઈ ગઈ છે. જો બીજાથી ઉમ્મીદ રાખશો તો હારી જશો, અને જો પોતાનાથી ઉમ્મીદ રાખશો ને તો જરૂર જીતી જશો દોસ્તો. સંપત્તિ સુખ નહીં પરંતુ સગવડ આપે છે. સુખ એ તો સાચા સંબંધોની ચાવીથી મળે છે. જેટલી જલ્દી દુનિયાની કોઈ પણ વસ્તુ નથી બદલાતી, એટલી જલ્દી માણસની નિયત અને નજરો બદલાઈ જાય છે. જીવનમાં સુખ આવે ત્યારે છકી ન જવું, અને દુઃખ આવે ત્યારે થાકી ના જવું. યાદ રાખજો કે જો આજનો દિવસ અંધકાર ભર્યો છે તો આવતીકાલનો સૂર્યોદય ચોક્કસ પ્રકાશ લાવશે. સુખ એ કોઈ બહારની વસ્તુ નથી કે જે કોઈ તમને આપી શકે, એ તો તમારા અંદર છે. જો તમે અંદરથી ખુશ રહેવાનું નક્કી કરી લો તો દુનિયાની કોઈ તાકાત તમને ઉદાસ કરી શકતી નથી. સંગતનું હંમેશા ધ્યાન રાખો મિત્રો, કારણ કે સફળતા હંમેશા સારા વિચારોથી આવે છે, અને સારા વિચાર એ સારી સંગતના સંપર્કમાં રહેવાથી આવતા હોય છે. ફૂલ કેટલુંય પણ સુંદર હોય, પરંતુ તેના વખાણ તેની ખુશ્બુથી થાય છે. એવી જ રીતે માણસ પણ કેટલોય પણ મોટો હોય, એની કદર એ એના ગુણોથી થતી હોય છે. જિંદગી ખૂબ જ મોંઘી છે સાહેબ, એટલા માટે એને મતલબી અને મૂર્ખ લોકો પાછળ ક્યારેય પણ બરબાદ ના કરતા દોસ્તો. સારા માણસની કદર કરતા શીખો, કારણ કે સારા લોકો વારંવાર નથી આવતા આપણી જિંદગીમાં. સંબંધો લોહીથી નથી બનતા, પણ વિશ્વાસ અને લાગણીથી બને છે. જ્યાં આદર નથી ત્યાં પ્રેમ ટકી શકતો નથી. બોલેલા શબ્દો પાછા નથી આવતા, અને એટલા માટે જ જ્યારે પણ બોલો ને ત્યારે એ યાદ રાખો દોસ્તો કે તમારા શબ્દો કોઈના હૃદયમાં સ્થાન બનાવે છે કે પછી દુઃખ. ભૂલ કરવી એ મનુષ્યનો સ્વભાવ છે, પણ એ ભૂલને સ્વીકારીને સુધારી લેવી એ માણસાઈ છે. કોઈને માફ કરી દેવા માટે મોટું હૃદય જોઈએ, અને માફી માંગી લેવા માટે મોટું મન જોઈએ. એ લોકો ક્યારેય પણ કોઈના નથી થતા જે લોકો દોસ્ત અને સંબંધોને કપડાની જેમ બદલે છે. સારા ચહેરા કરતાં પણ વધુ મહત્વનો છે સારો સ્વભાવ. કારણ કે ચહેરો તો
ઉંમરની સાથે બદલાઈ જાય છે, પરંતુ સારો સ્વભાવ આખી જિંદગી ભર રહે છે. સારા લોકોની ઇજ્જત ક્યારે ઓછી નથી થતી, કારણ કે સોનાના 100 ટુકડા કરવાથી પણ એની કિંમત નથી ઘટતી. વાદો નિભાવી ના શકો તો કોઈને વાદો કરશો પણ નહીં, કારણ કે તમારા આ ખેલમાં કોઈકનું દિલ અંદરથી તૂટી જતું હોય છે. સાંભળ્યું છે કે દર્દનો અહેસાસ પોતાનાઓને થાય છે, પરંતુ જો પોતાના જ દર્દ આપે તો અહેસાસ કોણ કરશે? દુઃખ તો ત્યારે થાય છે જ્યારે તમે કોઈ બીજા માટે પોતાને બદલી દો અને એ જ લોકો તમને નજરઅંદાજ કરવા લાગે. જિંદગીમાં પોતાના લક્ષ્યમાં એટલા બીજી થઈ જાઓ કે પસ્તાવો, નફરત, ચિંતા કે પછી દુઃખી થવાનો સમય જ ના મળે. તમે એકલા રહેવાથી એટલા દુઃખી નહીં થાવ જેટલા તમે એક ખોટા માણસ સાથે રહીને દુઃખી થાવ છો, ખોટા માણસ ઉપર વિશ્વાસ કરીને દુઃખી થાવ છો. શિખામણના 100 શબ્દો કરતાં અનુભવની એક ઠોકર વધારે અસરકારક હોય છે. જિંદગીમાં જે કંઈ પણ થાય છે એ સારા માટે થાય છે. કાં તો એ તમને કંઈક બનાવીને જાય છે અને કાં તો એ તમને કંઈક શીખવાડીને જાય છે. સંબંધોમાં ક્યારેક જતું કરવું એ હાર નથી, પણ સામેવાળી વ્યક્તિને જીતી લેવાની કળા છે. મીઠું બોલનારા તો ઘણા મળશે, પણ જે તમારા હિત માટે કડવું બોલી શકે એ જ તમારા સાચા હિતેચ્છુ છે. સાચા લોકો ઓછા મળે છે, પણ મળ્યા પછી જીવન અમૂલ્ય બની જાય છે. ખોટા લોકો પાઠ શીખવે છે અને સાચા લોકો સાથ આપે છે. જીવન એ આ બંનેનો સંયમ છે, પણ પસંદગી તમારી છે દોસ્તો. જેટલી જલ્દી દુનિયાની કોઈ પણ વસ્તુ નથી બદલાતી, એટલી જલ્દી માણસની નિયત અને નજરો બદલાઈ જાય છે. કેટલાક માણસો તમારી આખી જિંદગી બદલી નાખે છે. જો મળે તો પણ અને જો ના મળે તો પણ. પરવાહ ના કરો જમાનાની, કારણ કે એની તો આદત છે સતાવવાની. પરિસ્થિતિઓ આપણા માટે સમસ્યા બનીને નથી આવતી. સમસ્યા તો ત્યારે જ થાય છે જ્યારે આપણને એ પરિસ્થિતિઓ સામે લડતા નથી આવડતું.
ઓનલાઈન તો બધા જ હોય, પરંતુ ફોન એમનો જ આવે જેમની જિંદગીમાં આપણું મહત્વ હોય. જ્યારે તમે કોઈ માણસથી નફરતથી વાત કરો અને એ માણસ તમારાથી પ્યારથી વાત કરે, તો સમજી લેવું દોસ્તો કે એ માણસ તમને પોતાનાથી પણ વધારે ચાહે છે. મિત્રો, પોતાની જાતને એવી બનાવી દો કે કોઈ તમારી સાથે હોય કે ના હોય, પરંતુ તમારે દુઃખી થવાનો વારો બિલકુલ ના આવવો જોઈએ. સુંદર હોવું એ જરૂરી નથી, પરંતુ કોઈના માટે જરૂરી હોવું ને એ જ સૌથી સારી સુંદરતા હોય છે. ઘણીવાર શબ્દો નહીં, પરંતુ શાંતિ જવાબ આપે છે. જેને સમજવાની ક્ષમતા હોય એ બે શબ્દ વિના પણ સંદેશો વાંચી લે છે, અને જેને ના હોય ને એની માટે આખું પુસ્તક લખો તોય ખાલી જ રહે છે. સમય એ હંમેશા માટે એક જેવો નથી રહેતો દોસ્તો. એમને પણ રડવું પડે છે જે કોઈ પણ કારણ વિના બીજા લોકોને રડાવે છે. બધા રસ્તામાં તકલીફ હોય છે, અને બધી તકલીફોમાં રસ્તો પણ હોય છે. એ ક્યારેય ના ભૂલતા દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.